અને 21 કન્યાઓ આજે તુલસી વિવાહ અહીં કરી અને વર્લ્ડ ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધશે. સરસ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જો જાનૈયાનું. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે ભોળાદ આવ્યા છે ને આજે 11 છે અને તુલસી વિવાહ છે. બધાને ખબર જ છે કે આજે ઠાકોરજીની જાન ભોળાદથી અહીંયા નીકળવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા શરણાયું ને ઢોલ સાથે ભગવાનના વાતે ગાતે આજે જાન જવાની છે અને ખૂબ અહીંયા હરખ અને ઉલ્લાસ સાથે બધા ખૂબ મોજમાં છે આજે. તો મિત્રો, અત્યારે ચલો હું તમને રણછોડરાયના દર્શન પછી કરાવીશ. એ પહેલા આપણે દાદાના દર્શન કરી લઈએ. તમને લાઈવ દર્શન કરાયા હતા, એમાં ખૂબ ડેકોરેશન સરસ હતું, એ પણ બતાવ્યું હતું. પણ આજે તમે જુઓ, વરસાદ પણ એટલો જ છે દાદાના સાનિધ્યમાં, કારણ કે રણછોડરાયની રથયાત્રા હોય કે તુલસી વિવાહ હોય, વરસાદ એટલે મેઘરાજા અવશ્ય વરસે જ છે. પણ અહીંયા બધી સુવિધા અને સગવડ સારી છે, જેથી કોઈ તકલીફ પડે એમ નથી અહીંયા. તો ચલો પહેલાં આપણે દર્શન કરી લઈએ. અહીંયા છે નહીં તો ક્યાં છે? અત્યારે તો ખાલી દાદા એકલા જ બેઠા છે, બાલ ગોપાલ નથી. તો ચલો આપણે બાલ ગોપાલને ગોતીએ, ક્યાં છે અત્યારે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા બધા યુવાનો જે ભોળાદમાં છે, દાદાને ખભા ઉપર બેસાડીને વરસતા વરસાદમાં દાદાને ખભે બેસાડીને નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે કે આજે ઠાકોરજીની જાન લઈને જવાના છે. તમે જુઓ કેટલો હરસ અને ઉલ્લાસ છે. મિત્રો, બાલ ગોપાલ દાદાના સાનિધ્યમાં ત્યાં તો નથી, તો અત્યારે ગયા છે તૈયાર થવા. વરરાજા તૈયાર થવા ગયા છે. તો હું તમને લઈ જાઉં ત્યાં. તો ચલો મિત્રો, અંદર. તો મિત્રો, અત્યારે તમે ઠાકોરજીના દર્શન કરી લો, કારણ કે ટૂંક જ સમયમાં, અને આ છે કાલે ઠાકોરજીના જે અહીંયા ગણેશ સ્થાપના કરી છે એ છે, અને ટૂંક જ સમયમાં ઠાકોરજીને અહીંયા પંચામૃતથી સ્નાન કરાવશે. જે લગ્ન કરવા જઈએ એ પહેલાં આપણે અંગોળ કરીએ, જે કાઠિયાવાડમાં કહેવાય, એટલે એમનું નવડાવવાના છે એમને. તો તમે જો તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો, સૌ પ્રથમ તમે જોઈ શકો છો, આ છે મધ, એના પછી છે કેસરનું પાણી છે, અને પછી ઘી, એના પછી દહીં, દૂધ અને છેલ્લે પાણી. અને આ બધી બહેનો જે છે આજે ઠાકોરજીને સ્નાન કરાવવાના છે. અને તમે જુઓ, ઠાકોરજીને સ્નાન કરાવવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે તમે જુઓ કે ઠાકોરજીને મધથી નવડાવી રહ્યા છે. એના પછી હવે કેસરનું પાણી લીધું છે. ભાઈ વરરાજા છે એટલે એને પંચામૃતથી સ્નાન કરાવી રહ્યા છે.
હવે તમે જોઈ શકો છો કે ઘીથી સ્નાન કરાવે છે. અને હવે દહીંથી નવડાવ્યા છે. ટૂંકમાં કે તમને એટલું કહું કે શુદ્ધ પાણીથી કાનાનો અભિષેક કર્યો છે. અને હવે ફૂલ અને તુલસી એમની ઉપર ફૂલ અને તુલસીને વર્ષા કરી છે, જે અતિ પ્રિય તુલસી છે. એટલે હવે બસ કાનાને રેડી કરીને ટૂંક સમયમાં જાનને વરરાજા દાદાને સોંપી દેશે. મિત્રો તમે જોઈ શકો છો આ છે ઠાકોરજીનો શણગાર, જે આજે વરરાજા બનીને પહેરીને જવાના છે. આ એ બધો શણગાર છે. તમે જો અનેરા હાર છે, વાસળી છે, ખૂબ સરસ વાઘા છે. અને મુંગટની તો વાત જ ના પૂછો, એવો સરસ મુંગટ છે. અને મિત્રો એવી રીતે જ જેમ કે આપણે દીકરાના લગ્ન હોય અને રૂડા ગીતો ગવાતા હોય, એવી રીતે અહીંયા સરસ ખૂબ સરસ ગીતો ગવાઈ રહ્યા છે, લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે. અને તમે જુઓ કાનને નજરું લાગશે, તમે ખૈટા રહીને જોજો, તમે પાછા રહીને જોજો, મારા કાનને નજરું લાગશે. મારા કાનુડાના લગનમાં વેલા આવજો, મારા કાનુડાના લગનમાં વેલા આવજો. તારા કાનુડાની કડલી છે 1.25 લાખની, મારા કાનુડાની કડલી છે 1.25 લાખની. તમે આગા રહીને જોજો, તમે પાછા રહીને જોજો, મારા કાનાને નજરું લાગશે. તમે આગા રહીને જોજો, તમે પાછા રહીને જોજો, મારા કાનાને નજરું લાગશે. મારા કાનુડાના લગનમાં વેલા આવજો, મારા કાનુડાના લગનમાં વેલા આવજો. તો મિત્રો તમે જુઓ અત્યારે રણછોડ રાય એટલે કાળિયા ઠાકોરને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તૈયાર થવા જ આવ્યા છે, કારણ કે જાનનો સમય થઈ ગયો છે. અહીંયાથી 1 વાગે જાન લઈને નીકળી જવાનું છે, જનકપુરી પહોંચવાનું છે. અને તમે જુઓ મિત્રો ખૂબ સરસ મીંઢોળ બાંધ્યા છે, બહુ સરસ. અને તમે જુઓ એમને શણગારમાં બુટ્ટી ઘરેણા એમના ખૂબ સરસ છે. અને મિત્રો એટલો હરખ અમને લોકોને હતો, હું પોતે પણ મેં ઘણા તુલસી વિવાહ જોયા છે, પણ આ તુલસી વિવાહ કંઈક અલગ જ હતા. જાણે ખરેખર એમ થાય કે પોતાનો દીકરાના આજે લગ્ન છે. અને એવી જ રીતે બસ અહીંયાની બહેનો પણ એટલી જ હરખથી કાનાને તૈયાર કરે છે. તો મિત્રો અત્યારે જો કાળિયા ઠાકોર રેડી થઈ ગયા છે અને જાન લઈને બસ હવે નીકળશે. તમે જુઓ, ઓહો ખૂબ સરસ બાલ ગોપાલ, બહુ સરસ લાગે છે. અને ખૂબ સરસ એમને શણગાર પણ કરવામાં આવ્યો છે. આજે બહેનોએ ખૂબ મહેનત કરીને આજે કાળિયા ઠાકોરને તૈયાર કર્યા છે. તો મિત્રો ઠાકોરજી તો તૈયાર થઈ ગયા છે, હવે ટૂંક સમયમાં જાન ઉપડવાની છે. તો આપણે ચલો જાનમાં જોડાઈ જઈએ. અને મિત્રો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો હવે તમે જુઓ બધી જ તૈયારી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો સામે જે ફૂલો ઉડાડવાનું છે અને ટૂંક સમયમાં જાન ઉપડવાની છે. તો એ પહેલાં આપણે પ્રસાદી લઈ લઈએ. અહીંયા બધા પ્રસાદી લઈ રહ્યા છે, હું પણ લઈ લઉં અને પ્રસાદીમાં શું શું છે એ બધું જ તમને બતાવું. તો મિત્રો મેં થાળી લઈ લીધી છે અને તમે જુઓ હવે આપણે જોઈએ પ્રસાદી. આજે દાદા અહીંયા બહારથી કેટરિંગવાળા બોલાયા છે, કારણ કે આજે
ઠાકોરજીની જાન જઈ રહી છે, કારણ કે એટલા માટે અહીંયા મોટા ભાગે બધા ભાઈઓ જ રસોઈ બનાવતા હોય છે. આજે એ લોકો ફ્રી છે. તો આ છે મગનો શીરો છે ને, મગનો હલવો, સોરી, આ છે મગનો હલવો, પૂરી, રીંગણા બટેકાનું શાક, થોડુંક જ દેજો, થોડું બસ, અને સરસ મજાની દાળ અને ભાત. કારણ કે હમણાં જ હવે થોડી વારમાં જ જાન ઉપડશે અને તમે જોઈ શકો છો કે અત્યારે પણ હજી પ્રસાદી બધા લઈ રહ્યા છે. હું પણ જમી લઉં, કારણ કે મારે હજી તમને ઘણું બધું બતાવવાનું છે, એટલા માટે આજે પ્રસાદી લઈ લઈએ, કારણ કે હમણાં જાન ઉપડશે અને ત્યાં આપણે જનકપુરી પહોંચવાનું છે. ખૂબ સરસ પ્રસાદી, ટેસ્ટફુલ છે, અને ઠાકોરજીની પ્રસાદી હોય એટલે કંઈ કહેવું પડે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો, આ એક છાબ છે જે આપણા ઘરે વહુને લઈને આવવાની હોય તો આપણે વહુને ભેટ સ્વરૂપે આપીએ, એ છે. જેમ કે અત્યારે રણછોડજી એટલે કાળિયા ઠાકુર જે જાન લઈને જવાના છે, તો આપણે વહુને લાવવાના, તો વહુને છાપ છે, ખૂબ સરસ હાર છે, પગના પાયલ છે, તમે જો ખૂબ સરસ. જેમ કે એક દીકરીને કેવી રીતે રિયલ બધી વસ્તુઓ બહુ સરસ છે, અને બધી બહેનો જોવા આવી છે કે દાગીનો બહુ સારો છે. અને રણછોડજીને લઈને જવાના છે, શાલિગ્રામ જોડે છે, અને સરસ, બસ આ બધી વસ્તુઓ પણ બહુ ખૂબ સરસ છે. તો મિત્રો અત્યારે જાન ઉપડી ગઈ છે અને તમે જુઓ કાફલો, હજી તો દૂર દૂર સુધી બહુ જ લાંબી લાઈન છે ગાડીઓની, ગણી ના શકાય એટલી આજે ગાડીઓ અહીંયા છે. અને બધાને આગળ તમે જુઓ તો ધજા રાખેલી છે, અને તમે જુઓ સુરાપુરા ધામ ભોળાની જેવી આવી ધજા છે. ગાડીઓ તમે જુઓ કે કેટલી ગાડી છે. આજે બધાએ મન મૂકીને ઠાકોરજીની જાનમાં જોડાયા છે. ગાડીઓને ગણી ના શકાય એટલી ગાડીઓ છે, અને જોઈને ખરેખર બધાને એટલું હતું, ભાઈ અમે તો ઠાકોરજીની જાનમાં જઈ રહ્યા છીએ. ડીજે સાથે, અને તમે જુઓ ઢોલ નગારા અને વાજતે ગાતે આજે ફટાકડા પણ એટલા ફૂટ્યા છે મિત્રો આમાં. અને ખરેખર આ તુલસી વિવાહ એકદમ અલગ છે કે કોઈએ વિચાર્યું નહીં હોય એવા તુલસી વિવાહ છે આ. તો મિત્રો અત્યારે જ્યાં તુલસી વિવાહ છે ત્યાં અમે પહોંચી ગયા છે, અને ટૂંક જ સમયમાં અહીંયા દાદાનો કાફલો આવવાનો છે. તમે જોઈ શકો છો. હું તમને અંદર જઈને બતાવીશ કે ખૂબ સરસ અહીંયા મંડપનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, અને અહીંયા તુલસી વિવાહ છે. આજે ઠાકોરજીની જાન અહીંયા આવવાની છે. તો મિત્રો તમે જુઓ, જે 111 દીકરીના લગ્ન જે કાલે રાખવામાં આવ્યા હતા તે હાલપૂર્વક બંધ છે, કારણ કે ખૂબ વરસાદ છે. તમે જોઈ શકો છો અહીંયા મંડપ પણ બાંધી દીધો છે. કાલે લગ્ન હતા પણ અત્યારે એ બંધ રાખવામાં આવ્યા છે, કારણ કે અહીંયા વરસાદ છે. એટલે 9 તારીખનું અહીંયા આયોજન ફરી છે, જ્યાં દીકરીઓના મેરેજ કરવામાં આવશે. તમે દૂરથી હું તમને બતાવી દઉં, અહીંયા ખૂબ કીચડ ને એવું છે, પણ અત્યારે બધું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, કારણ કે 9 તારીખે અહીંયા પાછી દીકરીઓના મેરેજ છે, જ્યાં ઠાકોરજીના લગ્ન થવાના છે. તુલસીજીના ખૂબ સરસ મંડપનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, ને જમીન પણ એટલી પોચી છે કે પગ મૂકે તો બીક લાગે છે, કારણ કે આ ભાલ પ્રદેશ છે, કીચડ અને જમીન બહુ પોચી હોય છે. ખૂબ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને અત્યારે કન્યા
ના જે માતા પિતા બન્યા છે, જે કન્યાદાન દેવાના છે, એ લોકો અત્યારે વિધિ કરી રહ્યા છે. હું તમને બતાવીશ. હું ઉપર તો નહીં જાઉં, પણ અમારા કેમેરામેનને કહીશ કે ઉપર જઈને તમે ડિટેલી બધું બતાવી શકો. મિત્રો તમે આ અવાજ, મધુર અવાજ તમે સાંભળી શકો છો. ખૂબ સરસ બોલે છે બેન. અને આ પવિત્ર તુલસી વિવાહ મહોત્સવમાં આપ સૌને જોડવાનો, ભક્તિનો અને આ આનંદ વહેંચવાનો મોકો મળ્યો એ મારા માટે ગૌરવની વાત છે. આજે આપણે માત્ર વિધિ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, લખ્યું છે 111 દીકરી બાઓના સમૂહ લગ્ન છે અહીંયા, અને ખૂબ સરસ આયોજન કર્યું છે અને આ લોકોની ખૂબ સરસ ભાવના છે. અને હમણાં જ ટૂંક સમયમાં બસ દાદા જાન લઈને આવે છે. તુલસીજીની ખૂબ સરસ મૂર્તિ છે. તમે જુઓ કે આજે તુલસી વિવાહ છે. આમ જોવા જઈએ તો આપણા કાઠિયાવાડી ગુજરાતમાં એવું કહેવામાં આવે છે આજે જ દેવ દિવાળી ગણાય છે. મિત્રો અત્યારે કાફલો પહોંચી ગયો છે. તમે જોઈ શકો છો આતિશબાજી જ અહીંયા થઈ રહી છે. ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા છે. અને મિત્રો એટલું વિચારો કે ઠાકરની જાનમાં આટલું બધું છે તો 111 દીકરીના લગ્ન છે જે 9 તારીખે, એમાં કેવું હશે તમે જુઓ. ખૂબ સરસ. આજે આ જાન લઈને નાનબા બાપુ અહીંયા પહોંચી ગયા છે. વાહ વાહ. જોડે આપણા ભારતનો ઝંડો પણ જોડે છે. નાનબા બાપુ અહીંયા પહોંચી ગયા છે. મિત્રો હું તમને બતાવું. આગળ દાદા ગાડીમાં બેઠા છે. કાફલો પહોંચી ગયો છે અને જોડે સિક્યુરિટી ગાર્ડ બધા દોડી રહ્યા છે. તો મિત્રો આપણે દાનબા બાપુ જ્યાં છે ત્યાં જઈએ. દાનબા બાપુએ ઠાકરના લઈને આવ્યા છે. તમે જોઈ શકો કે અંદર ઠાકર છે. દાદાના ખોળામાં બેસાડ્યા છે. સરસ સ્વાગત કરવામાં આવી રહ્યું છે જો જાનૈયાનું. અને તમે જોઈ શકો છો. વાહ. તો મિત્રો અત્યારે જે દીકરીઓ જઈ રહી છે સામૈયા, એટલે છાબ અને મામેરું આવી રહ્યું છે, એની માટે સામૈયા લઈને જાય છે જ્યાં એમને વધાવશે. અને તમે જોઈ શકો છો કે મામેરું અને છાપ બેવ ભેગું આવી રહ્યું છે. અત્યારે આપણે અહીંયા ઘણા ખાસ મહેમાનો આવ્યા છે, તો આપણે એમની સાથે થોડી વાત કરીએ અહીંયાના તુલસી વિવાહ વિશે. જય માતાજી. તો આજે આ તુલસી વિવાહ અહીંયા છે, તો એની વિશે થોડુંક બે શબ્દ અમારા ભક્તિ અમૃત માટે. આ
બુક વર્લ્ડ બુકમાં ગઈ સાલ આ તુલસી વિવાહે રેકોર્ડ નોંધાયો હતો, એનાથી પણ અનેરા અને મોટા સમૂહ લગ્ન તુલસી વિવાહ આજે થઈ રહ્યા છે. અને આપણા પૂજ્ય પરમ પૂજ્ય આ જનકદાસજી બાપુના સાનિધ્યમાં અને એમના ચરણોના એક પૂજા રૂપે અને દાનભા બાપુ આ જાન લઈને આવ્યા છે. 5555 ગાડીઓની જાન અને 21 કન્યાઓ આજે તુલસી વિવાહ અહીં કરી અને વર્લ્ડ ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધશે. અને આ વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થઈ રહ્યા છે અને વિશ્વની સૌથી મોટી જાન જાડેરી જાન અહીં જોડાઈ અને આ ભવ્ય પ્રસંગમાં જોડાઈ રહી છે. અને અમે સાંભળ્યું છે કે અહીંયા 111 દીકરીઓના વિવાહ પણ થવાના છે. અહીંયા 111 કન્યાઓના સમૂહ લગ્ન વરસાદી અને વાતાવરણના કારણે 9મી તારીખે થવાના છે. અને એમાં ખાસ વિશેષતા કરીએ કે સૌથી મોટા સમૂહ લગ્ન થવાના છે. અને એમાં ખાસ અનેરું કે 75 કન્યાઓ એવી છે કે જેના કોઈના મા બાપ નથી અથવા કોઈના મા કે બાપ નથી. એ 75 કન્યાઓના સમૂહ લગ્ન જનકદાસજી બાપુના ખાસ સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી અને દાનભા બાપુના આશીર્વાદથી આ પ્રાંગણમાં જનકપુરી ખાતે આ સમૂહ લગ્ન 9મી તારીખે યોજાશે. અને આ ભવ્ય પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો, સાધુ સંતો અને દરેક સામાજિક આગેવાનો આ સમૂહ લગ્નમાં જોડાવાના છે. તો જોયું મિત્રો, ખૂબ સરસ અહીંયા આયોજન થવાનું છે. તો મિત્રો અવશ્ય 9 તારીખે પણ ફરીવાર જોડાજો અહીંયા. અને બહુ સારું કહેવાય, જે દીકરીઓને મા બાપ નથી એ દીકરીઓને અહીંયા લગ્ન થાય છે. તો મિત્રો બસ અમારી સાથે આવી રીતે જોડાયેલા રહેજો. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઠાકરની જાન આવી છે એટલે જોડે તુલસીમાં એટલે કે તુલસીજી માટે અહીંયા અનેરી છાપ આવી છે. તમે જોઈ શકો છો એ સરસ વાઘા કપડાં છે. અને જેમ એક દીકરીને કેમ બધું લાવીએ એવી રીતે તમે જુઓ કે બધો શણગાર, ચપ્પલ, સિક્કે બધી જ વસ્તુ અહીંયા લાયા છે. જોઈ શકો છો કે ખૂબ જ ભીડ છે. અને અત્યારે ઠાકોરજી ચોરીમાં આવી ગયા છે, મંડપની અંદર આવી ગયા છે. અને તમે જો બિરાજમાન થઈ ગયા, દાનબા બાપુ પણ જોડે છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય રણછોડજી લખવાનું ભૂલતા નહીં. સુરાપુરા ધામ ભોળા.